દોસ્તો, જે ચલચિત્રને કારણે સાયરાબાનું હિરોઈન તરીકે ઝળકી ઉઠી એ શમ્મી કપૂર અને સાયરાબાનુનું ચલચિત્ર જંગલી હમણાં ફરી એકવાર જોવાનું થયું. જંગલી શમ્મી કપૂર અને સાયરાબાનુનું એક અતિ રોમાંચક અને મનોરંજન પૂરું પાડતું ચલચિત્ર છે. એમાં શમ્મી કપૂરની બેન માલાનું પાત્ર શશિકલા ભજવે છે, જેને કોઈ છોકરા સાથે પ્રણય થઈ જાય છે અને એ છોકરો એની જ કંપનીમાં ક્લાર્ક તરીકે નોકરી કરે છે. આ વાતની જાણ એની ખૂંખાર માને થાય છે. શમ્મી કપૂર બીજા દિવસે કોઈ ધંધાના કારણસર કાશ્મીર જવાનો હોય છે. એની મા માલાને પણ શમ્મી કપૂરની સાથે કાશ્મીર જવાનો હુકમ આપી દે છે, જેથી એ મુંબઈથી દૂર થઈ જાય અને કાશ્મીર જાય, એકાદ મહિના જેટલો સમય ત્યાં ગાળે, પેલા છોકરાને ભૂલી જાય. અહીંયા આ મા એવી જલ્લાદ હોય છે કે એનું એક ચક્રી શાસન ચાલે છે. અપીલ કરવાનો કે છોકરાઓની મરજી જાણવાનો કોઈ રિવાજ આ ઘરમાં કે આ કુટુંબમાં અસ્તિત્વમાં નથી. ઘણા કુટુંબમાં એવું હોય છે, વડીલ બોલ્યા એ બ્રહ્મ વાક્ય, પછી પેલા છોકરાને પસંદ આવે નહીં આવે એ કરવું જ પડે. ત્યારે શમ્મી કપૂરની મા માલાને પણ શમ્મી કપૂરની સાથે કાશ્મીર જવાનો હુકમ આપી દે છે. અહીંયા અપીલનો કોઈ રિવાજ નથી. માનો શબ્દ આખરી ગણાય છે. એ રાત્રે માલા સામે આવી પડનાર વિરહના દુઃખમાં આક્રોશ વ્યક્ત કરતા માલાસિન્હાના મોંમાં ડાયલોગ મૂકવામાં આવ્યો છે. એ ડાયલોગ એવો કહે છે, કાશ ये रात पूरी ही न हो, काश कल सुबह का सूरज निकले ही नहीं. હે ભગવાન, આ રાત પૂરી જ ના થાય, કાલ સવારનો સૂર્ય ઉગે જ નહીં. એવું કઈ થોડું થાય. આમ છતાં બીજા દિવસે સવારે સૂરજ તો ઉગે જ અને માળાને એના ભાઈ સાથે કાશ્મીર જવા નીકળવું પડે છે. કોઈકે કહ્યું છે, એ પણ ગીતની જ પંક્તિઓ છે, રાત ભર કા હે મહેમાન દેરા, કિસકે રોકે રોકા હૈ સવેરા, रात जितनी ही संगीन होगी, सुबह उतनी ही रंगीन होगी. गम ना कर ये है बादल घनेरा, गम ना कर जो है बादल घनेरा, किसके रोके रुका है सवेरा. દોસ્તો, ગમે તેટલી ગાઢ અંધારી રાત હોય, અમાસની મોત દેખી ન શકાય બાજુમાં ઉભેલા માણસનો, એવી દિબાંગ જેવી રાત હોય અને ઉપર પાછો ઘનઘોર વાદળા છાવ્યા હોય, બીક લાગે અંધારાની આપણને. પણ હંમેશા યાદ રાખો કે કોઈના રોકાવાથી સવાર રોકાતું નથી. દરેક રાત પછી સવાર પડે છે, સૂરજ ઉગે છે, પ્રકાશ પથરાય છે અને વળી પાછા આનંદ ઉલ્લાસનું વાતાવરણ ઊભું થાય છે. તમારા જીવનમાં પણ કોઈ તકલીફ આવે, કોઈ મુશ્કેલી આવે ત્યારે એનાથી ગભરાઈ ના જશો. મુશ્કેલીઓ દરેકના જીવનમાં આવે છે. એ મુશ્કેલીઓને જે લોકો સફળતાપૂર્વક વટાવે છે, એ મુશ્કેલીઓ સામે ટકરાવવાની જેમની પાસે ધીરજ છે, એ લોકો હંમેશા વિજયી બનીને બહાર આવે છે. જ્યારે મુશ્કેલીઓ સામે ભાગી પડનાર માણસ કશું પામી શકતો નથી. અને એટલે તમે હંમેશા એ વાતનો ખ્યાલ રાખજો કે અમાસનું અંધારું જેટલું કાળું ડિબાંગ હશે, ભલે કાળા ઘનઘોર વાદળો છવાયેલા હોય, એ માહોલથી ગભરાવાની જરૂર નથી. એટલું જ રંગીન, એટલું જ સુંદર બીજા દિવસનું સવાર તમારી રાહ જોઈ રહ્યું છે. તમે એ પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો કે જેમાં દિશા સૂચતી નથી, બરાબર ને? તો ગભરાશો નહીં, ધીરજ રાખો, ટકી રહો. ડોન બ્રેડમેને એવું કહ્યું છે કે ઇફ યુ હેવ અ કેપેસિટી ટુ સ્ટે એટ ધ વિકેટ, રન્સ વિલ ફોલો. જો તમે વિકેટ પર ટકી રહેશો, પીચ પર ટકી રહેશો અને તમારું વિકેટ ફેંકી નહીં દો,
તો રન થવાના જ છે. આપણે જીવનમાં સિદ્ધિ હાંસલ કરવી હોય તો ક્યારે પણ મુશ્કેલીના સમયમાં આપણે ગભરાઈને વિકેટ ફેંકી દેવાની અથવા આકળ વિકળ થઈને આઉટ થઈ જવાની જરૂર નથી. આ જગતમાં આખી દુનિયાની આ માન્યતા છે કે સુખનો સૂરજ ઉગે અને ઉગે જ. અહીંયા સૂરજ રાતનું અંધારું દૂર કરીને ઉષાના નવા કિરણો પ્રગટાવતો ઉગે છે તો ખરો, પણ એ બધા માટે સુખનો સૂરજ નથી હોતો. તમે એક જુદી વ્યક્તિ છો, તમે એકલા જ છો, એકલા આવ્યા છો અને એકલા જવાના છો. આ વાત હંમેશા ખ્યાલ રાખજો. ગભરાશો પણ નહીં અને અકળાશો પણ નહીં. આ જગતમાં પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને સાથોસાથ સૂર્યની આજુબાજુ પણ આંટો મારે છે. માટે જ જેમ દુઃખ કાયમ બેસી રહેતું નથી, એમ સુખ પણ કાયમ બેસી રહેતું નથી. સુખ સૌને જોઈએ છે, પણ સુખની વ્યાખ્યા કોઈને ખબર નથી. જેમ મોહ અને પ્રેમ વચ્ચે કાચી ભેદરેખા છે, તેવું જ કંઈક અહીં પણ છે. અને એટલે સુખનો પૂરેપૂરો આનંદ લો, પણ દુઃખમાંથી સુખ શોધી કાઢવું એ અત્યંત જટિલ પ્રક્રિયા છે. હજારો ટન માટી કે ખડક પીસાય છે ત્યારે એમાંથી 1 મિલીગ્રામ સોનું મળે છે, અને આથી અનેક ગણી વધારે માત્રામાં ખડકો પીસાય ત્યારે એમાંથી 1 મિલીગ્રામ યુરેનિયમ મળે છે. દુઃખ એ તમારામાંથી યુરેનિયમ કે સોનું બહાર લેવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા ખૂબ કપરી છે, પણ જેમ દરિયાને તળિયે પહોંચી મોતી શોધી લાવતા મરજીવાઓ માટે કહેવાય છે કે માહી પડ્યા તે મા સુખ માણે, દેખણ હારા દાજેજોને. બરાબર એ જ રીતે દુઃખથી દબાઈ ન જતા એના સામે સંઘર્ષ કરી થોડાક મિલીગ્રામ જેટલું યુરેનિયમ કે સોનું શોધી લાવનારને મળે ત્યારે એ સફળતાનો આનંદ અનેરો હોય છે. આ સંદર્ભમાં કવિ મકરંદ દેસાઈ કહે છે, આ મોજ ચલી જે દરિયાની તે માર્ગની મુહતાજ નથી. આ મોજ ચલી જે દરિયાની તે માર્ગની મુહતાજ નથી. એ કેમ ઉછળશે કાંઠા પર એનો કોઈ અંદાજ નથી. એ કેમ ઉછળશે કાંઠા પર એનો કોઈ અંદાજ નથી. આ આગ કટોરી ફૂલોની પડદા ખોલી પોકાર કરે, ઓ દેખન માજી નૈન ભરી, જ્યાં લગની છે ત્યાં લાજ નથી, જ્યાં લગની છે ત્યાં લાજ નથી. સાઈ મકરંદ દવે અધ્યાત્મ તરફ વળી ગયેલ ગુજરાતના એક ખૂબ ઊંચા ગજાના તત્વચિંતક અને દાર્શનિક કવિ છે. મકરંદ દવેની કવિતાઓમાં ક્યાંક ને ક્યાંક કુદરત કે ઈશ્વરની હયાતીનો એકરાર અને એના કૃપા પ્રસાદના સ્વીકારની અભિવ્યક્તિ જોવા મળે છે. વારંવાર વાંચવાનું મન થાય એવી અનેક કવિતાઓના સર્જકની મને ગમતી એક સુંદર રચના આપ સૌ સાથે વહેંચું છું. જ્યાં લગની છે ત્યાં લાજ નથી, અને ઝબકારે એક જ જાણી છે, જ્યાં કાલ નથી કે આજ નથી. એવી ગેવી દુનિયામાં પંખીનો એક ટવકાર પણ એ સર્જકની આ નૂર વિહોણી દુનિયામાં રહેતા માનવી પ્રત્યેની મહેર હજુ સુકાઈ નથી, એની આલબેલ પોકારે છે. એ મહેર વિવિધ સ્વરૂપે નિરંતર વરસતી રહે છે. એટલે જ કવિ કહે છે, એક પંખી ટવકી ઉઠ્યું તો લાગ્યું કે તું નારાજ નથી. વીજળીને ઝબકારે મોતીડા પરોવા જેવો આ પ્રભુનો સંદેશ, જેને કવિ પોતાના પ્રીતમ ગણે છે, ઝીલવા માટે મકરંદ દવે જેવા સંવેદનશીલ અને પ્રીતમને સમર્પિત કવિની આ અનુભૂતિનો એકાદ અંશ પણ આપણે અનુભવી શકીએ ખરા. વળી પાછા આ વિચાર કણિકાની શરૂઆત પર આવીએ. માલા કહે છે, કાશ ये रात पूरी ही न हो, काश कल सुबह का सूरज निकले ही नहीं. કારણ કે માલાને વિરહ સતાવે છે. પોતે કાશ્મીર જવું પડશે એને મંજૂર નથી, અને માનો હુકમ થઈ ગયો છે, માટે ગયા વગર ચાલે તેમ નથી. પણ રાત ભર કા હૈ મહેમાન અંધેરા, किसके रोके रुका है सवेरा. रात जितनी ही संगीन होगी, सुबह उतनी ही रंगीन होगी. तू जो डर तू न बादल घनेरा, तू डर जो है बादल घनेरा,
किसके रोके रुका है सवेरा। મુશ્કેલીઓ રૂપી વાદળો જીવનમાં આવવાના છે. આશા રાખીએ આજની મંગળ પ્રભાતે આપના જીવનમાં દિવસ દરમિયાન આવી કોઈ અડચણ ના આવે, આવી કોઈ અણગમતી પરિસ્થિતિ ઊભી ન થાય, આવી કોઈ સ્થિતિનું સર્જન ન થાય જેમાં તમને મનને ક્લેશ થાય. પણ કદાચ આવે તો પણ દે દરિયામાં દોટ કે રાખણહારો રામ, માલિકની શક્તિ ઉપર વિશ્વાસ રાખી આગળ વધજો. તમારો દિવસ શુભ નીવડે એવી મારી હાર્દિક શુભકામનાઓ.